વિસનગરમાં સેવાદળની કરોડોની જમીન મુદ્દે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। કોંગ્રેસ અને પોલીસ આમને સામને આવી ગયા છે। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આદર્શ હાઈસ્કૂલ નજીક આવેલી સ્કૂલ સેવાદળની કરોડોની કિંમત ધરાવતી જમીનને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ અને પ્રકાશભાઈ પટેલ વચ્ચે ચાલી રહેલા જૂના વિવાદમાં હવે કોંગ્રેસના આગેવાનોની એન્ટ્રી થતા મામલો વધુ ગરમાયો છે। આ મુદ્દે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો સેવાદળની જમીન પર કબજો લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ભારે બંદોબસ્ત સાથે પહોંચી હતી। સ્થળ પર હાજર ડીવાયએસપી અને પોલીસ કાફલાએ કોંગ્રેસના કાર્યકરોને આગળ વધતા રોક્યા હતા અને પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવાયું હતું કે કોર્ટનો હુકમ લઈને આવો, હાલમાં આ જગ્યા ખાલી કરો। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પોલીસના વર્તન અને કાર્યવાહી સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। પોલીસ અને નેતાઓ વચ્ચે શાબ્દિક તકરાર થતા સ્થળ પર તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। હવે પ્રશ્ન ઉભો થયો છે કે કરોડોની કિંમત ધરાવતી આ જમીન પર હક કોનો છે? શું આ મુદ્દો હવે કોર્ટમાં કાયદાકીય લડાઈ સુધી પહોંચી શકશે કે પછી સમાધાનનો રસ્તો નીકળશે? તેવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। સેવાદળ છાત્રાલયની વર્ષો જૂની 1948માં આ જગ્યા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળ નામે ચાલે છે। અહીંયા આગળ સમગ્ર જિલ્લાના બાળકો ભણાવવા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા સેવાદળના નામે આ જગ્યા રાખી અને આમાં કાર્યક્રમ ચાલતા હતા। વર્ષોથી આ જગ્યા પડી રહી છે। આ જગ્યા પડી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળનું કાર્યાલય નવેસરથી નવું બનાવવા માટે આજે આ જગ્યા પર અમે આવ્યા છીએ। પ્રોપર્ટી કાર્ડથી લઈને તમામે તમામ કાગળો આજે અમારી પાસે છે। છતાંય આ જિલ્લા આ વિભાગના ડીવાયએસપી દિનેશસિંહ કરી અને આવી અને ખોટી રીતે રેવન્યુનું જ્ઞાન એમની પાસે છે કે નહીં મારે પડવું નથી। અમે અમારા કાગળો બતાવ્યા, અમારું પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું છે। પ્રોપર્ટી કાર્ડ ચાલે આવું પ્રોપર્ટી કાર્ડ અહીં ન ચાલે એવું કહી અને તાત્કાલિક આ ખાલી કરો, નહીંતર અમારે બધાને તમને પૂરી દેવા પડશે અને તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવી પડશે। ત્યારે મારે દિનેશસિંહને પૂછવું છે કે આ ઝઘડો નહીં, કોઈ ઝઘડો કરવા આવ્યું નથી। આ જગ્યા અમારી પડી છે કોંગ્રેસ નહીં, અને કોંગ્રેસની ઓફિસ બનાવવા માટે આ જગ્યા પર અમે આજે આવેલા છે। પ્રતિપક્ષ એવું કહે છે કે આ જગ્યા પર અમારી માલિકી છે। હવે કદાચ એમને કોઈ આ જમીન પર ખોટી રીતે કબજો કરી અને એને પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હોય તો એ મને ખબર નથી। આ 1948માં આ જગ્યાનો દસ્તાવેજ સાકરચંદ બાપાના નામે કરેલો હતો। એ સાકરચંદ બાપા એ જે દસ્તાવેજ કરો એના પૈસા જે તે વખત કોંગ્રેસના સેવાદળના નામે બધા આપેલા હતા। વ્યક્તિગત નામે દસ્તાવેજ કરી આજે અમે આ જગ્યા એને કરી અને આ જગ્યા એ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવાદળ છાત્રાલયના નામે એ ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટ બનાવી અને આ છાત્રાલયનું અને આ જગ્યાનું એ કાર્યક્રમ અને એ વહીવટ કરતા હતા। એમાંથી જે આજે પ્રોપર્ટી કાર્ડની અંદર જે વહીવટદારો છે એમાંથી આ અમારી સાથે હાજર છે ચુનાજી ઠાકોર, એ સાબલિયાના વતની છે, અને જે ટ્રસ્ટીમાં પણ એમનું નામ છે। મોતી કાકાથી લઈ ઘણા બધા ટ્રસ્ટીઓ એક્સપાયર થઈ ગયેલા છે। અને આ જે જગ્યા રહી આ જે સંસ્થાના નામે ચાલી રહી છે, નહીં કે કોઈ વ્યક્તિગતના નામે, પણ મને નથી ખબર પડતી કે આ જગ્યાનો વ્યક્તિગત કોઈએ કબજો લઈ અને એને પચાવી પાડવાનું કોઈ કામ કર્યું હોય તો એ ખ્યાલ અમને નથી। પણ આજે કાગળ ઉપર જોતા આજે લગભગ ઘણા વર્ષોથી વેરો પણ અમે ભરીએ છીએ। આ જગ્યાનું પ્રોપર્ટી કાર્ડ પણ અમારું છે। પ્રોપર્ટી કાર્ડ એટલે કે 7/12, પણ આ જગ્યા એક કિંમતી જગ્યા છે, એના પર કોઈનો ડોળો ફાટ્યો હોય અને એના પર કોઈનું મન બગડ્યું હોય અને આ જગ્યા પચાવી પાડી અને કરોડોની મિલકત કોંગ્રેસ પાસેથી કોઈ વ્યક્તિગત પોતે એના નામે લઈ લેવાનો કોઈ પ્રયત્ન કરતા હોય। આ જગ્યાને લઈ શું વિવાદ છે અને શું ઘટનાક્રમ હતો? આ જગ્યામાં સવારે 10-10:30 અમને માલુમ પડ્યું કે કોંગ્રેસના લગભગ 150 થી 200 માણસો અહીંયા આગળ આવેલા છે અને જેસીબીથી કામકાજ ચાલુ કરેલું હતું, ઝાડવા નાન તેને પાડેલું, અને 201 માણસો આવેલા છે એવું એક અમને માલુમ પડ્યું પ્રકાશભાઈ મારફત। પ્રકાશભાઈ અત્યારે હાલ આઉટ ઓફ ગુજરાત છે, એટલે એમના મારફત ફોન આવ્યો કે તમે ત્યાં જાઓ અને શું ત્યાં થઈ રહ્યું છે એની તપાસ કરીને અમને કહો। એટલે અમે એમને જાણ કરી
અમે ત્યાં આગળ કર્મચારી છીએ અને અમે એમને જાણ કરી ભાઈ આ રીતનાનું ત્યાં આગળ 200-300 માણસો કોંગ્રેસના છે અને એ લોકો JCB થી બધું સાફ સફાઈ રાંધીને બધું ચાલુ કર્યું છે. પ્રકાશભાઈ એવું કહ્યું ભાઈ આ જમીન ઉપર અમારો દાવો ચાલુ છે, બરાબર. એટલે મૂળ માલિક એમના દાદા હતા, શું છે શું નહીં એ પ્રકાશભાઈને બધું ખબર છે. પણ પ્રકાશભાઈનો દાવો હાલ કોર્ટમાં ચાલુ છે, એટલે કે તમે કોર્ટના પેપરો લાવીને એમને બતાવો અને પોલીસ સ્ટેશને એક વખત ફોન કરીને પોલીસને બોલાવો. અમે પોલીસ સ્ટેશને ફોન કરીને PI સાહેબને DYSP સાહેબને બોલાયા અને કાગળોની ફાઇલો મંગાવી. કાગળોની ફાઇલો જોતા પ્રાઇમરી સ્ટેજે એવું માલુમ પડ્યું કે કોંગ્રેસ સેવા દળના નામે પ્રોપર્ટી કાર્ડ છે, પણ કોંગ્રેસ સેવા દળે આ જમીન આંજણા ટ્રસ્ટ જે આદર્શ સ્કૂલ ચલાવે છે આંજણા ટ્રસ્ટને ભાડે આપેલી હતી. એમાં ભાડાની અંદર કોઈ કરારનો કોઈ મુદતનો ઉલ્લેખ નથી કર્યો, એટલે કદાચ કાયમી બી ભાડે આપેલી હોઈ શકે. અને એ લોકોએ ચેરિટીની અંદર પરમિશન બી માગેલી છે કે અમારા આ જમીન આંજણા કેળવણી મંડળને આપવાની છે અને એમાં જાહેરાત પણ આપેલી છે એમને ન્યૂઝપેપરમાં, એની પણ કોપી ફાઇલમાં છે. હવે આ બધું જોતા પ્રકાશભાઈએ દાવો કરેલો છે આંજણા કેળવણી મંડળ પર કે ભાઈ તમે અમારી આ મૂળ જમીન છે અને તમે અહીંયા ભાડે લીધી હોય કે તમારું જે વેચાણ લેવા માંગતા હોય એ આ જમીન ઉપર તમે છો, અને એનો ઓર્ડર 2008માં પ્રકાશભાઈના ફેવરમાં થયેલો છે. એ ઓર્ડરની પણ કોપી અમે અહીંયા જે કોંગ્રેસના મહાનુભાવો હતા એમને પણ બતાવી, DYSP સાહેબને બતાવી અને PI સાહેબને બી બતાવી. અને એ ઓર્ડરના પછી પણ પ્રકાશભાઈનો હાલ અત્યારે આંજણા ટ્રસ્ટ હોમો દાવો 2009થી હાલ આપણી સિવિલ કોર્ટમાં વિસનગરની અંદર ચાલુ છે અને એની મુદત પણ ગઈકાલે હતી. હાલ અત્યારે મોદી સાહેબ, નામદાર મોદી સાહેબની કોર્ટમાં હાલ અત્યારે દાવો ચાલુ છે. ગઈકાલે મુદત હતી, ગઈકાલે સાક્ષીઓ પણ તપાસવાનું હાલ સ્ટેજ ચાલુ છે. એટલે હાલ એ દાવો ચાલુ છે. જો કોંગ્રેસ સેવા સમિતિનો કંઈ પણ કહેવું હોય તો હાલ એ કોર્ટમાં જઈ કહી શકે છે અને કોર્ટમાં પોતાની રજૂઆત કરી શકે છે. એટલે આ બધા હાલ અત્યારે અને કોર્ટની અંદર હાલ અત્યારે આ જમીનનું કમિશન બી પંચનામું બી થઈ ગયેલું છે. એટલે જ્યારે આ બધું થયેલું હોય ત્યારે આ જમીનમાં આપણે આ રીતનાની પ્રવૃત્તિઓ કરીએ અને કબજો લેવાની કોશિશ કરીએ એ થોડું વધારે પડતું હતું. એટલે અત્યારે હાલ DYSP સાહેબ અને PI સાહેબે કોંગ્રેસ દ્વારા સભ્યોને અને આગેવાનોને વિનંતી કરીને અને ઓર્ડર કર્યો છે કે ભાઈ તમે અત્યારે હાલ આ જગ્યા ખાલી કરો અને તમારે જે કંઈ પણ હોય કોર્ટમાં અથવા તો મારી ઓફિસમાં રજૂઆત કરો. જો એક અમારી પક્ષે જોઈ લો, મારી ઓફિસ મારી ઓફિસ આવી જાવ બરોબર છે, આ બધા ખાલી કરી દો. જો તમે સ્થળ ઉપર આ માણસો બધાને ભેગા કરી કોઈ ભેગા નહીં કરે. પ્રશ્ન ઉપસ્થિત જો કરવાની કોઈ પ્રશ્ન આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ. અહીંયા આગળ છે ને ખોટો પ્રશ્ન ઉપસ્થિત કરવાની જરૂર નથી. સ્થળ ઉપર આ જે બી માણસો છે એ બધા તમે પહેલા અમને સમજો તો ખરા, હું સાંભળું ને તમને એ રીતે નહીં, આપણો બરાબર. હું અહીં કોઈ દર્શન કરવા માટે કોઈ ભેગા નહીં થયા, એ ખાલી ચર્ચા કરીએ છીએ. કોઈ ઊંચા અવાજે બોલ્યું? તમે એમને સવાલ એવી નહીં કરતા, બરોબર? બોલો શું કરવા બોલો ઊંચા અવાજ? એમ નહીં કરતો. તમે કહો છો ને અહીં આવો તેમ આવો. અમે અમારી જગ્યા પર આવ્યા છીએ, અમે અમારી સંસ્થામાં. ના ના, એ તમારી માલિકી ના ગણાય, ખોટી વાત નહીં કરો. જો બરાબર, તમારી માલિકી ના ના, તમારી માલિકી ના ગણાય, એ રીતે જ વાત કરી. તમારી માલિકી અરે ના ગણાય માલિકી. બહાર નીકળી જાઓ, ચલો અહીંયાથી બહાર નીકળી જાઓ, નહીં તો પછી હું પોલીસ બોલાવીને દબાણ તમને બધાને બહાર કાઢી. નહીં, એ ખોટી વાત છે તમારી. તમે કોર્ટમાં ઓર્ડર લાવો ને, હું કહું છું તમે કોર્ટ તમને પજેશન આપે કે ભાઈ આ માલિક મારા પટેલ સાહેબ વાત કરી હોય, હું પટેલ સાહેબ વધારે ભણેલો મારી વાત તારીખમાં આપણે શું કરો ઇસ્યુ કરવો એમ કોર્ટમાંથી લેટેસ્ટ જે ઓર્ડર છે એ લેટેસ્ટ ઓર્ડર નહીં આવે કે આમનું પોઝિશન થાય છે. વેરોબરે માલિકી પ્રસ્થાપિત થતી નથી. ના ના, વેરોબરે માલિકી કોર્ટમાં દાવો પેન્ડિંગ છે. આ બાજુ સાહેબ તમે આ જગ્યા રહી ને એ પ્રોપર્ટી કાર્ડ